તો અત્યારે અમારે નિવેદનું કામકાજ ચાલુ થઈ ગયું છે. વાહ ભાઈ વાહ. કુકર એક નાનો કુકર બરાબર અને સગડી અને કઢાઈ એટલે આટલી વસ્તુ આવી ગઈ. તો જય માતાજી બધા મિત્રોને, કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી. મિત્રો આજે જો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આજે 9મું નોરતું થઈ ગયું છે. એટલે આજે આપણે ઘરે કરવાના છે નિવેદ. કારણ કે અમારે કાલે બધે કુટુંબમાં અડધી જગ્યાએ કાલે કર્યા અને અડધી જગ્યાએ આજે કર્યા. 2-8 નોરતા છે એટલે આજ કર્યા છે. અને અમારે આજ 9મું નોરતું આજ છે એટલે નિવેદ આજ કરવાના છે. અને મેડમ જો અમારે બધું સામાન લઈને બેસી ગયા છે. જય માતાજી બધાને. તો છે ને અત્યારે તો સામાન લીધો છે. કુકર આ અને બેનું ઇલેક્ટ્રિક હાટું સગડી, બેનું હાટું બધું ભેગું કરે છે. કઢાઈ, મોટું કુકર છે હજી. કેટલા લીટર કાંઈ ચડાવી દીધું નહીં. મોટું કુકર 10 લીટરનું, આ નાનું સગડી, કઢાઈ આ બધું લીધું છે કાલે. સારું છે ને? જો મસ્ત મજાનું જો આ બેન હાટું છે ને ધીમે ધીમે બધું ભેગું કરતા જાય ને એટલે તેથી ભી ન તો પડે. પી ન પડે, થોડુંક આમ થઈ જાય ને, ટેકો થઈ જાય. આટલું બધું ઘણું ખરું ફેર પડે. આ તો જગ્યા અંદર હું કટલું લઈ રહ્યો લાડ બધું. અને બંસીબેન જો અમારે બંસીબેને બેંકમાં ખાતું ખોલાવ્યું છે બેંક ઓફ બરોડામાં. એટલે એને એટીએમ માંથી પૈસા નીકળતા નથી એટલે આ ભાઈ બે મહેનત કરે છે. હું વાંધો શું આવે છે? કાંઈ નહીં. હાલે આ પાછું હું લાવી હજી ખોખું જગ્યા કરવી જોઈએ ને બધી. આ કુકર છે. એક કુકર હા એક નાનો કુકર બરાબર. અને આ સગડી અને કઢાઈ એટલે આટલી વસ્તુ આવી ગઈ. આને તો બધું અત્યાર દિનનું લીધું છે, ક્યાં રાખીશ ક્યાં? હવે ક્યાંક એ વ્યવસ્થા કરવી જોઈએ, ક્યાં મૂકવું એમ બધું. તો મિત્રો એવું બધું છે અમારે બેન હાટું ધીમે ધીમે બધું જો ભેગું કરવા મળે છે. કારણ કે આખો બેડ એનો પીડ્યો છે અને આવું જે સારી વસ્તુ જોવે એ બધે લઈ લે છે. અને આપણે આજે નવરાત્રિનું શું કરવાનું છે? નિવેદ. હા, તો મસ્ત મજાના નિવેદની તૈયારી કરી નાખજો. સાંજ પડે ને થોડો ટાઈમ થાય ને એટલે નિવેદ ચાલુ કરી નાખું. 6-7 વાગે ત્યાં થઈ જાય. ઉપરથી બધાને નીચે જમવાનું કહી દે. ઉપરથી બધે કોણ છે? એક આપણે કરશે. ભલે નહીં એને ભેગા બધાને જમી લેવાય તમે ને. કયો તો હું કહું એવું ન હોય. આમાં નક્કી તો થઈ જાય. આજે છે ને ઉપરથી અમારા ભાઈઓ બધે છે ને નીચે હારે જમી લેવાનું છે. અને તારે શું છે બેન? થઈ ગયું કે બેંકે જવાનું છે. બેંકે જવું પડશે? એને બહુ બેંકના થોડા પીરા મૂકીને હોય ને ખાતું ખોલવાયું છે. એની પાસે ને 500 રૂપિયા પીર્યા છે ને ઈ ખાતું કરાવે છે. એને મને કે પપ્પા મારી પાસે 500 રૂપિયા પીર્યા છે, 500 આટું છે ને એને ખાતું કરાવ્યું છે. અને એ 500 ઉપાડી લેવાના છે ને. દિવાળી આવે. તો હાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ દુકાને. અત્યારે તો આપણે ઘરે આવી ગયા છીએ અને આજે અમારે છે ને નિવેદ છે એટલે બધે રસોઈ બનાવવાના છે. અને તમે જો દર્શન કરી લો, અમારા બા પૂજા પાઠ કરે છે. અને આજે અમારે 9મું નોરતું છે એટલે માતાજીના નિવેદ છે. એટલે અંદર જો બધા બનાવવા મીડ્યા છે. આમાં સંગીતા છે, આરાધના બેન અને મેડમ. મને થોડોક જો અત્યારે અમારે નિવેદનું કામકાજ ચાલુ થઈ ગયું છે. વાહ ભાઈ વાહ. અમારે લાલાભાઈ ને એ નથી એટલે બે ભાઈ મળીને અમે નિવેદ કરીએ છીએ. બધા થઈ ગયા છે. હવે થોડુંક જ બાકી છે. હે? તો હવે થોડુંક જ બાકી છે. શાક ને રોટલી. તો અત્યારે 7 વાગ્યામાં બધું તૈયાર ઘણું ખરું કરી નાખ્યું છે અને થોડું ઘણું બાકી છે. તો આપણે ઘડીક હવે રૂમમાં જઈ નિવેદ થઈ જાય એટલે પછી જવારી ત્યારે તમને પાછા દર્શન કરાવીશું. અને અમારે જો આ દવ ને બેન બેસી ગયા છે. દવભાઈ જય માતાજી. દવ્યભાઈ બોલે. દવ્યભાઈ ને બોલવાનું આમ મને એમ કહે કે ફોટો પાડો અને બોલવાનું ત્યારે બોલતો નથી. તો મિત્રો પાણી પાણી પી લઈને થોડોક આરામ કરી લઈ. અમારે જો દીદુબેન એની ઘરે આરતી કરીને અમારે આવી ગયા છે. તો આરતીના આપણે દર્શન કરી લઈએ અને આરતી માથે લઈ લઈએ. જય માતાજી. રક્ષા કરજો, બધાને હાજર નિર્વા રાખજો. અને જો આરતી સરસ મજાની ને કાયમ નવે 9 નોરતા આવી જ આરતી અલગ અલગ પ્રકારની બનાવી હતી. અને હવે આપણે થોડીક સમયમાં નિવેદ ધરવાનો વારો આવી ગયો છે. થઈ ગયો ને ત્યાર બધું? થઈ ગયું, તૈયાર જ છે. હવે આવવાનું છે તમારે. તો થોડીક વારમાં હાલો આપણે માતાજીના નિવેદ ધરી દઈએ અને પછી આપણે પ્રસાદ લઈ લઈએ. તો મિત્રો અત્યારે જો સરસ મજાનો આપણે પ્રસાદ તૈયાર થઈ ગયો છે નિવેદ. અને અમારે જો બાપા જવારે છે.
તો અત્યારે જો આપણે નૈવેદ્ય ધરી દીધા છે અને હવે બધા એક પછી એક બધા દર્શન કરી લઈએ માતાજીના અને પછી આપણે બધા પ્રસાદ લઈએ. તો આપણે પ્રસાદી લેવા આવી ગયા છે. એ બધા જો અમારે ભાઈઓ છે, એના ઘરના છે, પ્રફુલભાઈ છે અમારે અને છોકરીઓ બધી આવી ગઈ. પણ આ શું છે, અમારે રૂમ નાની છે એટલે કોઈ હમાતું નથી. આપણે જો નિવેદ ખાવાની મજા જ અલગ છે. પ્રસાદી કહેવાય ને, અને માથે સડાવીને ખાવાની હોય અને બીજું બધું આપણે ઊભે કરે કઈ. તો બધાય છે ને કોમેન્ટમાં જય માતાજી કહી દેજો અને હાલો આપણે જમી લઈએ. જો આપણે પ્રસાદી લઈને બધા ફ્રી થઈ ગયા છે અને આને બધું કામકાજ પતાવી દીધું છે અને અત્યારે જો વાગી ગયા છે 9:45 વાગી ગયા છે. આજે હું છે નવીનમાં ખબર છે, નિવેદનું કામ પતી ગયું છે, બધું ઈ કામ પતી ગયું છે અને નવીનમાંથી છે ને મને નવરાત્રી જોવા લઈ જવાના છે. તો આજે છે તમને નવાઈ ને લાગશે. છેલ્લું નોરતું છે ને એટલે આને આપણે નવરાત્રી જોવા લઈ જવાનું છે. કારણ કે આને કઈ આવડતું નથી તો આપણે લઈ જવામાં કઈ તમારે ખોટો કે એવા ધક્કો હાટું જ ન જાય, જોવા હાટું જાય છે. તો અત્યારે છે ને નવરાત્રીમાં જવું છે તો આપણે છે ને આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ છીએ. તો તમને જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને વિડીયોમાં જો પહેલી વાર હો ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, ભૂલતા નહીં પાછા. તો હાલો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા, આવજો, બાય બાય.